અલ્યા મારા બેટા ના જો ને અત્યારે તરી વાનો થઈ જાવ મારા બેટા ચો હગાનો મેળ પડતો નહીં. હા ઉલા પટલો નહીં રહ્યા ને જો મોઢાનું ઠકણું નહીં અને તોય મારા બેટાને હરું પાના હગા કરવાવે તો અહીંયા શું છે અમે તો ના આવે આમ સમસા છો તો કોઈ નામ લીધું ના અને ઓલો મોપતું રહ્યો ને હમણાં સુધી ઓલા હાથી પણ હું કરતો અને તોય મારા બેટા હરું પાણી હગી કરવા આવે. અમાર છોડી તમારે ઘરી પડાવી તો અમે શું છો જો ને આવા ગોરા ગોરા છો તો કોઈ નામ લેતું નથી. મારા કાકોની છે જાતા જ નહીં ને કોક ભેળા બેહે તો ચોક વળી મેળે પડે કોકને વાત કરે તો એમને કાંઈ વાતું થાય. પેલા શોકાળા ને મારા બેડા તો બધા મારી હેડીને અહીંયા બબી છોકરા થઈ ગયા અને મને આખું ગામ મોટો કે મોટો. હવે મારે કારણ કંઈક કહેવું પડશે કંઈક કરો ને મને આવો મહિના ખમાતો નથી. હવે કંઈક કરું હેડો તો ઘરે જઈને વાત કરું. આ મારા બેટા એ ભુરિયા મોઢા ઋષિ બરશે હો બેટો. અલ્યા તારા ભૂરિયો ના કહેવાતો મોટો તમ કે છે અલ્યા પણ મોટો છે તો મોટો જ કહું તો શું કહું તને. જો આ કઈ દઉં પેલો શું કાળા મને તારે ઓટો ની કહેવાનું ને ગતું મેલ લે હવે તા મોટો જ કહું મોટો છે તો મોટો ના કહું તો શું કહું. એ તમે એકલા પૈણી નહીં નવી કરી અમારે કોક દાડો વારો આવશે પૈણવાનો. આજના તો નાના છોકરા પડી ગયા. તમે તો કતાડા પર બેસી જશે હું તો ઘોડા પર બેસી જવાનો ભલે હું હતો પૈણું. લે વાત હાસી આ તો ખાલી હું છું સર પણ આ તો ખાલી તને હું છું તાર કાકા જઈને વાત કરજી આબુ તું પણ મારા ગૌન બહુ પાવે છે ને એટલે નર્વાસ નહીં હોવાનું નહીં પડે મારા આખા ગામમાં પતરાની લાશી બધા મોટો મોટો કેમ થોડું ચાલતું અલ્યા પણ તારો ખાલી હું છું તારું હગું મેં પૂછ્યું છે દોવા દાવાનું છે એવું એમ આ પણ બધું પાણી પાયું ને આમાં ગવામાં હોવે એટલે આપણે હગું જોવા દાવાનું તાર કાકા ને કહેજી તો જઈને તતા તું સારું હો હો તો મોડું એમ કોણ હું ખોડો તમારા આ તો ખાલી હું છું મુકો ચિયો ઋષિ બાળે બધા ઋષિ બાળે એટલે મુકો લાય હું અમે હગું જોવા દાવું ને હોવે એટલે તાર ચાર ને મારા ફોન કર્યો તો ઘરે આબુ પર નર્વાસ જ મને હમણાં કેટલું છે આખું 10 વીઘા હે પાયરું તાર હું નર્વાસ થતા જઉં ને સારું કઈ 5-25 જોતા તમ તાર હું આલીશું તો મારા કાકા ના પછી ખાતા નહીં જોતા તાર હું હગું તારું કરાવી દઉં પાઘડી મારે હારી લઈ જાઉં લુગડા દૂર લઈ જઉં બસ હા મસ્ત મસ્ત તો બીજું મોદી આલી કોઈ નહીં તમને આપણે હગું તમારે કમ્પ્લીટ હું કરાવી દઉં હો. હા અમે આખું ગામ મને વાટો કે મને તમારી સડે છે એટલે તમારી સડે કોણ માં હાઈ ની સોડી ની કાકા ની ભણતી ની ને ભય ની એની સોડી છે એનું હગું તારું કરાવવાનું છે એવું એમ ને હોવે સારું હો સારું એ હગું તારું પૂછી નાખું તું અત્યારે જઈને જા હું પાણી વાળું છું સારું તમે હટ પાયરો થોડો તો તાર કાકા તું વાત કરજી હો હો હું કહું હો હા વેટ મારા બેટા નાકો એટલે ચમ કાકા વાગ્યા છો તમે તો શું કરું બેટા એટલે તો કહું કોકણ જો તો ચક હગું થાય ચક આપણું તો હગું કરશે બે તું શું હગું કરશે આખું ગામ મને મેણો મારે છે ભૂરિયો વાટો દારો ભૂરિયો વાટો મારાથી સહન ન થતું હવે ચક તો પૂછ્યું બે ત્રણ ઠેકાણે તારું અમે શું પૂછ્યું હગું પૂછ્યું છે તારું ચાર નો મેળ પડતા રહ્યા મારે હંગા તંગા મોપ તો નહીં રહ્યા ને હા પાણી તો બબી છોકરા થઈ ગયા એ તો પૂછ્યું છે પણ તું ચા ગમારે છે ચાલ લઈ જવું પણ તમે જાઓ એ ઓલો બોખલું હોખલું ગોતી લાવો ચક ગમે મને હવે તો આપણે બેટા ભૂખ ચાલે એ તો તને તારે એ બી એવું તું જોવે ને ઓલા છોકરાઓની કહેતા હતા આપણે હા કે એની હાળીને છોડીને મોમાને એમ કરીને ચક છે હા કહેતા હતા કે તકાને કહેજી કે મારે ભાળમાં સાથે કહેજી તો કે મેં જાયા બી કે એમ કહેતા હતા તો હું જઉં તો જઈશ અહીંયા કે એને જવું એની પાસે ત્યાં થઈ ગયું છે ઓય છે તારા ગામ પાણી વાળા રહે હા મને કહેતા કાકા મેલજી હા તો મારી કાંઈ છોડી ભાળમાં સાથે કે હગું થઈ જાય એ તો હું જઉં છું આ બધું હજુ આપણે જો અયડા પાવાના છે મરચાં પાવાના છે ઘઉંમાં પાણી વળવાનું બાકી છે એ બધું કોમ કરીને જાય પણ કોમ તો થાશે રૂ આખી જિંદગી એમ તમે તો આમાં આખા તરી વાળા કાઢી વાળો મારા પણ એ તો જવાય છે એમ તાત્કાલિક કોમ કે ઓબા ના પાકે વરા પતા તો તરી વાળા ત્યાં શું કે કેરી નહીં પાકી જાય ભય પડી તારે તો પાકી આપણે ખાવાની છે બેટા તો કડી મારા મોઢામાંથી દાંતે પડી જાય કોઈ પછી અત્યારે નથી જડતું પાછો છે જડવાનું પણ કોઈ હગું નહીં કરે સારું તો પછી જઉં છું હું તું પાવા હવાનું કરી એક ગણું ઈ તો બધું હું મરસો ને ગઉં તમ તાર બધું પહેલા હું તમે તરત જો સારું બે દાડા સુધી હું જઉં છું એટલે બે દાડાની વાત નથી ને ઓલા છોકરા કીધું પાછું કોઈ બાય નહીં પૂછવા આવે આપણે ઈ તો પૂયા ને હું મનાવીશ તો કે છે ઈ નહીં મને તમ તાર જો તારી ઈ તો હું કામ તો હું બધું કરી લાખું સારું હું જઉં છું બે દાડા હસતો રે પછી જઉં બે દાડાની તમ તાર તરત જો ને અલ્યા તું એ પણ જબર ઓલો આકડો થયો તો પણ આખું ગામ મને મોટો કે મને રીસડે જાજી તમે હું પાણી વાળી જાઉં બધું તાજુ તમે આ તો રાત દાડો સારું રાખી પાઈ નાખું પણ તમ તાર જોઈથી સારું હું જઉં છું તું પાઈ નાખજી બધું પાછો બધું રાત બે મોટર ચાલુ કરી પાઈ નાખું પણ પાઈ નાખું જો એ સારું અને પાછો આમ ગમાજી જી હોય
એ ભગવાન તારે હવે જવું પડશે મારે આ મારા બેટાનો હવે આટલો પીર્યો તો સારું નરવા થઈ જોત પછી નાખો ને હવે આ ભલે પડ્યું ખાતરે થોડું ખૂટ્યું હવે લેવા જવું પડશે મારા બેટાનો હવે છોકરા ચા અલ્યા ઓલા ખેતરે ઓટો મારીને આવ્યો એ નતા ત્યાં ઘઉં પાવેલા છે તું તો અહીં આવ્યો બસ ઘણા દાડો નરવા પડ્યા તમારા ખેતર બાજુ ઓટો મારવા આયા અલ્યા ભયા ગરજી આયા છે એમને નહીં આયા કેમ કરજે શું ભૂરિયાને તમે કીધું તું હગાનું ઓ એ તો મારા હાઈની સોડીની છોકરાની સોડીની હગો નાની હતી મને ગયો હતો ને તી વાત કરેલ હતી હોવે તી કે તે હગાનું કીધેલ હતું ને હા તે પેલા તો હશો તો મૂકો ને હા અને પછી હગું છે છોડીની વાત કરેલ હતી આમાં હગે તો હવે કરાવી નાખું અને તમે તાર ચીવા કેવો પણ તેમાં જ આ ઘરે આવીને લોહી પીતો તમારું પણ લોહી પીવે ને અમે બધા ભેગા ભરતા ભેગા બધા આખો દાડા દોડતા હોવે પણ અને હવે તું હવે અમારા બબી છોકરા થઈ ગયા ને તે હજુ છોકરાનું હગું નથી એટલે આ થયું. પંચાય ગમાતો નથી ને હગું આવે તાર હું કરું તો આ તાર ભૂરાના રોંક છે એમ ને પૂરો પાછા એવા છે આમ જો એક કે મારે કે બેરી જ નથી કે ભરતી બીજી કે બોખી હવે ચો જાઉં હા એ તાર હવે તાર ઈ ભાઈમાં ચા ઠેકાણું જીવ હોય તમારે તો રોટલા કરી આલે કે બસ આ તો જોવે છે એમસેમ બૈરું સારું મમતા સોની જોઈએ તો ચોથી લાંબી ભૈલા તાર હવે તો કાઠું કામ છે હોવે આ સારું છે હગું હગું તો સારું છે આમ સંબંધની છે ને એટલે આ તો હું જોતો મહેમાન ગતિ કરવા તમારું જોવો લેશે એમ તો એટલે વાત થોડી જોઈલી છે ને હા આ એક મેં આને વાત કરી તું આ 10 વીઘા છે એમાં 2 વીઘા ભીતું છે હા અને 8 વીઘા પાઈ હા અને પસકું જાય શાંતિથી પછી ના ના એ તો પાવામાં તો ભૂરો માં આવશે આજે જ જવું પડશે એટલે પણ આજનો હવે પાછ રાખો ને હું પાઈ નાખું પછી જાય પણ મને ઘરે ઓલો લોહી પીવે છે એટલે આને મેં હવે પણ શું કહું એ તો ભૂરાન મેં કો પાવા તો બસ તો પાવા તું મિલ દે હા તો શેર થાય કાલી હા કાલ મિલ દઉં હું એમ હા અને અતારી આવે અતારી મોને તો તારી મેલ તો મારે કામ એ તો કોણ કે જાજી તો લાઈટ કોણીએ ચાલુ રે ચાલુ છે ને અને આપણે હગું જોવા જાય એમની વાત છે અને હવે લાઈટ તો જતી રહેશે પછી ને લાઈટ તો વાત થાશી હવે પાવડે ભલે પડ્યો હા અને આપણે જાય અને ડાયરેક્ટ જ જોવા જવું છે દોવા જાય ને તારે તો શું કરે સાધન લઈ જવું પડશે ને કંઈક એ તો ગમે કોક શેર થાય ને કંઈક રિક્ષા- સાધન મેં જાશું રિક્ષા લઈ જાય છું હા ગમે કોક કરાવે હો હા અલ્યા મારા કાકોની શિકાયત કેટલાય રહ્યા હટાયો તો સારું હતું મુલાય તકડે અંતર તો લાગી દો અંતર લાગ આમ બાસ તો હારી મારે આહા આજુ આવો યો હા તમે તો મહેમાન કેવો અલા ફોટો અહીં બેહો ને હવે ના ના અમારા અલા મહેમાન પાણ ફોટો બેહો, બેહો ને બેહો, બેહો. અલા એ તાર હવે અલા, ફોન તમે લાય. મોટા કેવો ફોટો અહીં બેઠો કોણ લાવ ઓય શું વાવેતરમાં છે તમારે આ મરચો કર્યો છે હા હા પૂરા ગિરેંડા કર્યા હતા એમ અને પૂરા ઓલી બાજુ ઘઉં છે ઓલા ખેતરમાં ઓલા ઓર તો વસ્તી ને બધા મરતા બધા બગડી જાય બહુ નુકસાન આવ્યો રોગ આવ્યો ને. આ પૂરા અમારે કાયમ દવા છાંટે પણ કોઈ સેટ નહીં થાય લો પી લો લે, ના ના ભરાતી પી લો ઓછી હતી એટલે. હે ભરાતી ઓછી એટલે તેમાં રોગ આવ્યા મળશે ઓએ તાર હવે પૂરા કામ બમ થઈ ગયું બધું કોમ તો આખું બધું પાઈને આવ્યો એમ હો બરાબર તાર હેનો હવે તાર જાય ને તાર શું જોવા કરે? જવું પડશે ને હવે જાય જાય ને તાર એમ વાત પૂરા તું ગાય દેજી બધું આ ઘરની ખબર રાખજી અમે જોવા જાય રહ્યા છો તો હું આવવાનો હોય તો તું હવે તારે શું અહીંયા કામ છે કેમ મારે શું કામ છે જાય પછી તારું કામ નહીં પણ તમારે જોવાની કે મારે હવે લઈ લો તો હેડો તાર શું કરશે તો જોવાનું મને નમણો મને નહોતા લોસા થાય ના કરતા થોડી છોકરો જોઈને રાજી તે હા થાય સારું હેડ તો સારી વન પછી હો? લોસા થાય ના કરતા આ બાસ છે ને હવે અંતર બંતર નાખ્યું કે શું એ અંતર ઓલું પડ્યું તો લાશું હા. આ તો મોરથી તૈયાર થઈને બેહાલ છે ભૂરો તો તાર. ઓય, ઓય, અંતર બંતર નાખીને. આમ ગમાડવા પડે દાતા પર એટલે હેડો સારું ગમારજી વળી પાછી જીવ હોય મારી વાત સાંભળો, આ તો હું છેલ્લી વાર ને પૂછું છું હવે 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 પૂછે. ભાઈબંધ હતો એટલે નહીં પૂછું તો આ તો તાર કાકો કહેતા હતા તારો જ મોક્ષ છે કે તીરના છોડી બતાય પણ જો ગમાડતો નથી. ગમારે છે પણ એ તો એક બાડી હોય ને એક વાળી દાંતમાં બે દાંત ખરી જાય કઈ શું હારી લાગે ફોટો સારું હવે જીવ હોય પાછું શું કીધું હા રેડો દાખલ તો અહીંયા છે ચાલો ને હવે આ લગતા તમારી રહેશે હવે હવે તો તમારા પહોંચ્યા એમ ને? હા પહોંચ્યા જ છે હવે તો તો ઘરે પહોંચે એમ કહો ઓય, ઓય, આ પહોંચ. ખેતરથી આવીને ખાવા પડે ત્યાર ખાઈ રહ્યો ના હવે બેહો ઘડી પણ ને ઓલા મહેમાનનો ફોન આવ્યો હતો કે છોડી જોવા છોકરાને લઈને અમે આવા રહ્યા પણ આ બેટા જો આયા ની મોડું જબર થયું હે શું થયું છે હવે અલે આવો મહેમાન તો આયા ને લે ખાટલા પર કાઢ દઉં એ આવો આવો એ હા આવો તો આવો, એ આવો એ આવો આવો
હા બરોબર. આવો. ઓ શાંતિ બીજી હો શાંતિ. અગવા સારી છે નહીં બધી ચા મોડું થયું થોડુંક તેમ. મોડો આ તો બધો મોડા હેડ્યા પછી આયા ઉલાલ કરી ગયા ને મેં બધું નાયા સોયા ને પછી શું સાધન લઈને આયા? સાધન હવે આપણે ઓલી એ હોવાનું છે ને આવ્યું. હે ચાવી હતી ચા મેલું ગાડી એક વાર મિલાવ ને નવડી નડશે નહીં ચાલ. અલ્યા નડે એવું હતું નેળી આમ તો. આવા ફરમ મિલને આયા હેડતા નહોતા હો બનતા ઈ તો એ શું હતું? ઈ તો વાત છે અમારી ઓય. બીજી શાંતિ ને હો શાંતિ. પોણી લાવ. લાવો હેડો ચીસ જબર હે ને સાહેબ? સગવડ સારી હો સિસ્ટમ છે પણ એમ કે બનાવ્યું સારું બધું બેસું ને બેસું 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 સારી છે આ સંકરી આ તો અમારા ડોહા રહેતા હોય ને એને ભઈ રાશ ઉપર બધું છે. ના, ના, હારું, ડોહા હસાય ને એમ. અને તારી ઢોરા ઉપર જીવન છે, ભેંસો ઉપર ને ગાય ઉપર. સગવડ સારી છે હાલ બધી બીજું કહો, મજા હે ને? નેતા જેવું તો મજા જ નહીં આમ તો વાંધો રહેવાનું. તકલીફ નહીં પડી ને? કશું નહીં શાંતિ હે બધી રીતે તો વાંધો નહીં. હોય અને શું આમ સિઝનમાં વાયુ છે આમ તો કોણ કે એરંડા છે ને કપાસ છે ને એવું બધું હતું એમ? અને આપણે કાકા ઓલા 10 વીઘામાં એલાચી નું બિયારણ મંગાવી હતું, શું કર્યું? હવરો એમ તો તારા બાની હે 10 વીઘા જમીન ની બે શું આ રૂપિયા વાત કરે? એ વાત હવે આ છે મૂર્તિઓ બરાબર હેડી બરાબર. આ મૂર્તિઓ હવે છોડીને આપણે બતાવી દો અને પછી અત્યારે બધાને મોડું થતું હોય ના છોકરો તો વ્યવસ્થિત લાગે છે. હું પૂછું છોડી કે છોકરો જો આવ્યો છે કે તો હા તો ગમે બોલાય તે વાત કરવાની આ છે. બેઠા બોય ભેળ કરી દે એટલે ચિંતા મટી જાય છોકરાજી હા બોલો છોડી કે હવે મેલો તો હું જોઈ લઉં વાત કરી લઉં એવું કીધું. તો ભેગા થતા હતા હા હો પણ ત્યાં ભેગા થઈ લેવા ને હા. તો ચિંતા આ નહીં શું આપણે. આપણે તો જો ઓલું નકર ના તો કરવાનું છે. જેટલા કેસ તૂટવાના થાય તો એમ તૂટવાના એમ કે બતાવ્યું નતું આમ હા. નતું અત્યારે તો બોલાવા આના વગર બે અટાણના- વખત નકમું છે બધું. અટાણના છોકરા બધે ફેશન વાળા Fashion હોય. વાળા. અને પેલું તો સારું હતું મા બાપ કરતા ને ઈ થાતું. ઈ થાતું છોકરા તો કરતા તો છોકરા બધે મોહ જ લઈ જવાનો અત્યારે તો હોય હવે આપણે હેડો વહે આવવું છે જો. છે. હોય. હા. અત્યારે તો પેલા બહુ છોકરાને વહમું છો. પહેલામાં બહુ વહમાં વહમું જબર વહમું હા એમ. હવે શું કમ્પ્લીટ ને જો આપણે સોનું રાખવું ને ચોખ્ખું કહી દઉં હું તમને. બોલો બોલો. થોડી એમ કે છે હા આ બારિયા ને તારા હા આવો ચણા ચણા મને કે નહીં ગમતા. આ તો બસ છોડી ક્યાં ગામમાં જ કરી દેતા આ એ મોટા 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 જોયે આપણે એવી ફેશન ના થાય અને આ એમ કે હે કે જેનો લકો પહેરવાનો આરો નહીં ચાલે. આપણે એવી ફેશન નહીં હો, અમારી ફેશન તો આરી સાલ છે. સારું બે. આપણે હાટું નહીં હગું. આમ થાય અલા, સાવા સોનું સેવાય વાળું બેસ નહીં એ આવે. થાવું થાય ને કોઈની હાડી આપે. અલા, બે સોનું વાળું. આપણે એવું હાટું ને ઘણીએ દડી રહેવાની. એટલે આમ તેમ કરે હે કેમ કરે છે? ઈજા જી ફેશન આ હજી ચોથી સાલ આ છે. મહેમાન તમે લાયા સારું ભાઈ. તો તું અમને એમ જો હેડતા હવે આખા ગામમાં પછી તને મોઢો જ કેમ થાય પણ તારી એવી ફેશન તો લાવી એવી આપણે કઈ કરવાનું. અલ્યા, તોય તારું નહીં થાય હગું. હવે આ જીત માફ કરજો આ તો, હતા મુએ તા હવે તા જમતા પણ ઈએ ભૂરો આમ જતા રહે. થોડોક આ બાપનો કેવો છોકરો હોય ને તો કોક મને અલ્યા, વાત આ સાચી કેવાય પણ તારી તો બાપનું કહેવા છે છોકરા હોય જ છે હા, તમે અને ના, હું તો- પણ તમે આમ તો સારું કામ કર્યું છે. ના, તમારું પાછું વાંક નહીં કોઈ. અને વાત એમ નહીં કે ઘડીએ લોટ છે પાછો એને અને એક આ છે ને છોકરો ફુલાય છોરીનું હગું કરાવી દઉં ને કે આપણે તો ના, જાણ આપણે સારું જ ગોતતા તમને ભલામણ નથી કરેલી કે છોકરી- હગામું તો હવે પડતા જ નથી સાચી ચોય. વાત. સારું ને, એવું કોઈ ટેન્શન લેતા નહીં. સારું તો હવે. ચા ગોળી. એ તો કોઈ વાંધો નહીં અને મારે મોર થયા પાણીમાં ગવામાં વારતો વારતો આવ્યો સારું હેડો, મુંય ખેતર જાઉં હો? છું અત્યારે. હવે જાય તારે. એ હારું આવજો તારે. એ આવજો. એ હા એલા ભૂરાતા તું કેવું ગમાડી આખા જો જઈએ તો મારે આ ગમતું નહીં આ ગમતું નહીં. એની ફેશન ચોથી લાવું બધી હું. પછી તો એવું ફેશન રહેવી પડે થોડીક તું ફેશન વગર તો તારે નકમ આબરૂ ઘટાડે મને. એ ભારો 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 એટલે હું પાછા તમને મારો. કહેતો નતો કે આ મારી આબરૂ ઘટાડશે ચોક અલ્યા પણ હું કહેતો તો તમારા હારું જોઈને તો હગું થયું મોણા હતા હારા પણ- તમારે હગું પણ આવડું. એવું ફેશન બેશન વાળું આપણે ના ચાલે. તું બોલીશ ઓછું બોલ ને ઓછું આ બોલ તારા છોકરા ત્યાં ફટવાડ્યા ભઈલા. ઓછું બોલ હેડ આજ તો કોમ કરાય કરવું છે બધું વાત આપણે કરે એવું કોઈ ચાલતું છે ને અને બા. રસોઈ પાઈ નાખ ને બધું પાઈ નાખે હા તો પાઈ નાખશું. હવે તો હોય. એને કોમ હગા અને કરાય. હટ્ટા આખો દાડો કોમ કરાવવું છે હેડ મારા બેટાના જો હગા કરીને આવું થાય છે હારા હગા કરે તો બરોબર છે નકર આવા છોકરા કપાતા જઈને ભણાવે ને તો છોડીની જિંદગી બગડે અને કરવા વાળી તો આખી જિંદગી ક્યાં ક્યાં કરે કે નખો જાજી અને મને આવામ નાખી એટલે જય માતાજી મિત્રો હગા કરાવવા તો હારા કરાવો અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર તો જરૂરથી કરજો
અને કમેન્ટ કરજો, પણ હારી કરજો કમેન્ટ હો. જય માતાજી મિત્રો.